ગુડ મોર્નિંગ ગુજરાતી મિત્રો। આજે લોંગ ફોર્મેટમાં વિડીયો બનાવી રહ્યો છું, કેમ કે ઘણા લોકોને ટ્રેડિંગ વિશે માહિતી નથી, એમને બેસિકથી નોલેજ આપવા માગું છું। આમ તો મિત્રો યુટ્યુબમાં ઘણા બધા વિડીયોઝ છે, પરંતુ સિમ્પલ વેમાં આપણી ગુજરાતી ભાષામાં શીખવાડે એવા વિડીયો બહુ ઓછા છે। માટે હું આ વિડીયો લઈને આવ્યો છું, જેમાં આપણે બેસિકથી સ્ટાર્ટ કરીશું અને એડવાન્સ લેવલ સુધી શીખવાડીશું અને મારી સ્ટ્રેટેજી વિશે પણ તમને જણાવીશું। આ વિડીયોમાં તો ફક્ત બેસિક જ શીખવાડીશું, આગળ સ્પેસિફિક અલગ અલગ ટોપિક પર વિડીયોઝ બનાવીશું। તો મિત્રો અહીંયા બેસિકની વાત કરીએ તો 6 ટોપિક મેં નોટ કર્યા છે, જેમાં પહેલો ટોપિક છે આપણો સ્ટોક માર્કેટ। શું સ્ટોક માર્કેટ, શેર માર્કેટ, બધાએ નામ સાંભળ્યા છે, નામ તો બધાએ સાંભળ્યું છે, પણ ઘણા લોકોને માહિતી હોતી નથી કે એકચ્યુઅલમાં શું થાય છે આમાં। તો નામમાં જ છે અહીંયા સ્ટોક એટલે કે કોઈ સ્ટોક ખરીદો કંપનીનો, એનો મીન્સ કે તમે કોઈ કંપનીમાં ભાગીદારી કરો છો। જેમ કે અહીંયા મારી વોચ લિસ્ટમાં એડ કરેલી જ છે કંપનીઓ, તમે જોઈ શકો છો મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, TCS, ITC વગેરે જેવી કંપનીઓ છે, અને આ કંપનીઓનો સ્ટોક જ્યારે તમે બાય કરો છો ત્યારે તમારી કંપનીમાં થોડા % હિસ્સેદારી થાય છે, અને જો લોંગ ટર્મમાં કંપનીને નફો થશે તો તમને પણ નફો થશે, અને કંપની નુકસાનમાં હશે તો તમને પણ સાથે સાથે નુકસાન થશે। ભારતમાં મુખ્ય સ્ટોક માર્કેટના 2 એક્સચેન્જ છે મિત્રો, જેમાં પહેલું છે બોમ્બે સ્ટોક એક્સચેન્જ અને સેકન્ડ છે નેશનલ સ્ટોક એક્સચેન્જ, જેને શોર્ટમાં BSE અને NSE કહેવામાં આવે છે। અને ભારતની લગભગ મોસ્ટ ઓફ કંપનીઓ બંને એક્સચેન્જમાં લિસ્ટ છે, અને મોસ્ટ ઓફ લોકો અહીંયા નેશનલ સ્ટોક એક્સચેન્જનો યુઝ વધારે કરે છે, અને વધારે યુઝના કારણે લિક્વિડિટી પણ મળી રહે છે, અને ઘણા લોકોને અહીંયા લિક્વિડિટી એટલે જ ખબર નહીં હોય। તો મિત્રો ધારો કે તમે 10 સ્ટોક વેચવા માંગો છો, તો સામે ખરીદવાવાળો તો જોઈએ ને, તો ખરીદવાવાળો અને વેચવાવાળો એને લિક્વિડિટી કહેવામાં આવે છે। તો આશા રાખું છું મિત્રો નેશનલ સ્ટોક એક્સચેન્જ અને બોમ્બે સ્ટોક એક્સચેન્જ વિશે માહિતી મળી ગઈ છે તમને। તો સેકન્ડ ટોપિકની વાત કરીએ તો છે ડીમેટ એકાઉન્ટ। તો મિત્રો અત્યારે હું જેમાં સ્ક્રીન રેકોર્ડિંગ કરી રહ્યો છું તે ટ્રેડિંગ વ્યૂ છે, એમાં તમે ટ્રેડિંગ નથી કરી શકતા, ફક્ત ચાર્ટ જ જોઈ શકો છો। ભારતમાં ઘણા બધા કંપનીના ડીમેટ એકાઉન્ટ છે, જેમ કે ઝેરોધા, અપસ્ટોક, એન્જલ વન, ગ્રો, તો અહીંયા તમે સ્ટોક બાય સેલ કરી શકો છો। આ ડીમેટ એકાઉન્ટ રહ્યા એ એક પ્રકારના ડિજિટલ લોકર છે, જેમાં તમારા માલિકીના સ્ટોક બધા રાખી શકાય છે, અને મિત્રો આને બ્રોકર પણ કહેવામાં આવે છે ગુજરાતીમાં। અને જે તમે ઓર્ડર લગાવો છો બાય સેલનો, એ બ્રોકર દ્વારા NSE અને BSEમાં એક્ઝિક્યુટ થાય છે। પહેલાંના સમયમાં મેન્યુઅલી જઈને ખરીદવો પડતો, અત્યારે એ બધું ડિજિટલ થઈ ગયું છે। તો થર્ડ ટોપિક છે અહીંયા પ્રાથમિક શબ્દો, જેમ કે બુલ માર્કેટ, બિયર માર્કેટ, એ બધું તમે સાંભળ્યું છે। એટલે કે બુલ માર્કેટ એટલે માર્કેટ ઉપર જતું એને બુલ માર્કેટ કહેવાય, અને પડતું એને બિયર માર્કેટ કહેવાય। પછી બીજો શબ્દ છે ઇન્ટ્રાડે અને ડિલિવરી। તો ઇન્ટ્રાડે એટલે કે એક જ દિવસમાં ટ્રેડ થાય, એને ઇન્ટ્રાડે કહેવાય। જેમ કે મેં કાલે કર્યો હતો ટ્રેડ બ્રેકઆઉટ પર, તો અહીંયા જોઈ શકો છો, જેમ કે તમને અહીંયા એવું લાગે છે કે અહીંયા બ્રેકઆઉટ આવી શકે છે, તો અહીંયા બ્રેકઆઉટ પર ટ્રેડ લીધો અને થોડી જ વારમાં, અડધો કલાકમાં તમે એક્ઝિટ થઈ ગયા। તો મિત્રો એક દિવસ કે તેથી ઓછા સમયમાં એક્ઝિટ થઈ જાઓ તો એવા ટ્રેડને ઇન્ટ્રાડે ટ્રેડ કહેવાય। અને સેકન્ડ છે ડિલિવરી, જેમ કે અહીંયા આગળના દિવસે અહીંયા તમને લાગ્યું છે કે માર્કેટ પડશે, તો અહીંયા તમે આગળના દિવસે સેલ કર્યું અને આજના દિવસે એક્ઝિટ કર્યું, તો એને ડિલિવરી કહેવાય। તો અહીંયા એક દિવસ કે તેથી વધારે સમય માટે રાખો તો ડિલિવરી ટ્રેડ કહેવાય, અને એક વર્ષ માટે કે તેથી વધારે રાખો તો એને લોંગ ટર્મ કહેવાય। તો બીજો ટોપિક અહીંયા આવે છે લોટ સાઇઝ। તો મિત્રો હું નિફ્ટીમાં ટ્રેડ કરું છું, તો જેમ કે નિફ્ટીમાં 75 ક્વોન્ટિટી હોય છે, એ જ રીતે સેન્સેક્સમાં 20 ક્વોન્ટિટી હોય છે એક લોટમાં, અને બેંક નિફ્ટીમાં 35 ક્વોન્ટિટી હોય છે એક લોટમાં, અને આ જ પ્રમાણે સ્ટોકના પણ ઓપ્શન આવે છે, અને એમાં પણ લોટ સાઇઝ અને ક્વોન્ટિટી ડિસાઇડેડ હોય છે। અને બીજો એક શબ્દ છે લેવરેજ, એને માર્જિન પણ કહેવામાં આવે છે। ધારો કે તમારી પાસે 10,000 છે અને તમે 50,000થી ટ્રેડિંગ કરવા માગો છો, તો બ્રોકર તમને લેવરેજ આપે છે, એટલે કે એટલું એક્સ્ટ્રા ફંડ આપે છે 5x અને 50,000 કરીને આપે છે। અને આપણા ઇન્ડિયન માર્કેટમાં માત્ર સ્ટોકમાં ઇન્ટ્રાડેમાં જ તમને લેવરેજ મળે છે, અને એ બી 5xથી વધારે નથી મળતું। અને મિત્રો ફોરેક્સ અને ક્રિપ્ટોકરન્સીમાં 100x સુધી લેવરેજ મળે છે, જેમ કે બિટકોઇનમાં 100x લેવરેજ જોઈતું હોય તો 100x બી તમને મળે છે, જેમાં તમે 1,000 રૂપિયાથી 1 લાખ સુધીની ટ્રેડિંગ કરી શકો છો। તો આ પ્રમાણે કંઈક પ્રાથમિક શબ્દો યુઝ થાય છે ટ્રેડિંગમાં, એ બધા મેં તમને જણાવ્યા। અને મિત્રો અહીંયા ફોર્થ ટોપિક છે ઓર્ડર અને તેના પ્રકારો। તો હું મિત્રો જ્યારે ડીમેટ એકાઉન્ટ વિશે વિડીયો બનાવીશ ત્યારે ડિટેલમાં આના વિશે તમને સમજાવીશ। અત્યારે મોટું તમને સમજાવી દઉં તો આપણે 3 પ્રકારના ઓર્ડર યુઝ થાય છે: માર્કેટ ઓર્ડર, લિમિટ ઓર્ડર અને સ્ટોપ લોસ ઓર્ડર। માર્કેટ ઓર્ડર એટલે કે જેમ કે અહીંયા બ્રેકઆઉટ આવ્યું, તો તમે આ જ પ્રાઇઝે, જે પ્રાઇઝે બ્રેકઆઉટ આવ્યું એ પ્રાઇઝે તમે ખરીદવા માગતા હોય તો માર્કેટ ઓર્ડર પર ખરીદી શકો છો। અહીંયા સેકન્ડ છે લિમિટ ઓર્ડર, અને લિમિટ ઓર્ડરને સિમ્પલ વર્ડમાં સમજાવું તો જેમ કે અહીંયા સેલિંગ ઝોન છે, અને સેલિંગ ઝોન પર તમે સેલ કરવા માગો છો, અને અત્યારે પુટનું પ્રીમિયમ ધારો કે 50 રૂપિયા ચાલી રહ્યું છે અને તમારે 40 રૂપિયા ખરીદવું છે, તો તમે ત્યાં 40નો લિમિટ ઓર્ડર લગાવી શકો છો, જેથી જ્યારે 40 પર માર્કેટ આવશે ત્યારે ઓટોમેટિક ઓર્ડર પ્લેસ થઈ જશે અને બાય થઈ જશે। અને થર્ડ ટાઈપ છે સ્ટોપ લોસ ઓર્ડર, જેનો હું પર્સનલી યુઝ કરું છું। માર્કેટ ઓર્ડર જે પ્રાઇસ ચાલતી હોય એનાથી ઊંચા ભાવે ખરીદી કરવી હોય તો તમારે સ્ટોપ લોસ ઓર્ડર લગાવવાની જરૂર પડે। જેમ કે કાલે બ્રેકઆઉટ આવ્યું હતું, તો અહીંયા સ્ટોપ લોસ ઓર્ડર પર મેં એન્ટ્રી કરી હતી
પાંચમો ટોપિક અહીંયા છે કેન્ડલસ્ટિક અને ચાર્ટ પેટર્ન, અને આનો યુઝ તમારા એનાલિસિસમાં સૌથી વધારે થાય છે, માટે આ શીખવાની જરૂર છે. કેન્ડલની વાત કરો તો બે પ્રકારની કેન્ડલો છે, લીલી અને લાલ કેન્ડલ. તો લાલ કેન્ડલ હોય એટલે કે માર્કેટમાં વેચાણ વધારે થતું હોય તો લાલ કેન્ડલ થતી હોય, અને લીલી કેન્ડલ હોય એટલે કે માર્કેટમાં ખરીદી થતી હોય ત્યારે લીલી કેન્ડલનું ફોર્મેશન થાય છે. માર્કેટ ઉપર જતું હોય એટલે લીલી કેન્ડલ બને, અને માર્કેટ પડતું હોય તો રેડ કેન્ડલ્સ બને. બીજી વાત કરીએ તો અહીંયા ઘણા પ્રકારની કેન્ડલ આવે, જેમ કે અહીંયા ઇન્વર્ટેડ હેમર છે, ત્યારબાદ હેમર છે. જેમ કે ઇન્વર્ટેડ હેમર એ સેલિંગ માટે અને હેમર એ બાઇંગ માટે યુઝ થાય. આ જોઈ શકો છો, બીજો પણ હેમર છે અહીંયા. આ પ્રમાણે કેન્ડલસ્ટિક ઘણા બધા પ્રકારની આવે છે. જ્યારે ડિટેલમાં વિડીયો બનાવીશ ત્યારે તમને ડિટેલમાં સમજાવીશ આના વિશે. સેકન્ડ પ્રકાર છે એનો ચાર્ટ પેટર્ન. મોસ્ટ ઓફ લોકો માર્કેટમાં ચાર્ટ પેટર્નનો વધારે યુઝ કરે છે. એક્ઝામ્પલ લઈએ તો અહીંયા એમ પેટર્ન બની રહી છે, જોઈ શકાય છે. તો આ એના નેકલાઇનના બ્રેકડાઉન નીચે પુટનો પ્લાનિંગ કરી શકાય છે ડાઉન સાઇડ માટે. અહીંયા ડબલ્યુ બી બની રહ્યો છે, તો અહીંયા નેકલાઇનના બ્રેકઆઉટ પર કોલ સાઇડમાં જઈ શકાય છે. આ જ પ્રમાણે હેડ એન્ડ શોલ્ડર, ઇન્વર્ટેડ હેડ એન્ડ શોલ્ડર, પછી ટ્રેન્ડ લાઇન, ફ્લેગ પેટર્ન, રેક્ટેંગલ પેટર્ન, ટ્રાયંગલ પેટર્ન, સિમેટ્રિકલ ટ્રાયંગલ, ડિસેન્ડિંગલ, એસેન્ડિંગલ ટ્રાયંગલ. તો અહીંયા જોઈ શકો છો. આમ ઘણા બધા પ્રકારની પેટર્નો આવે છે. જ્યારે ડિટેલમાં વિડીયો બનાવીશ ત્યારે તમને સમજાવીશ આના વિશે. સિક્સ અને લાસ્ટ ટોપિકની વાત કરીએ તો રિસ્ક મેનેજમેન્ટ. સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હોય તો આ જ વસ્તુ છે ટ્રેડિંગમાં, જેમાં કેપિટલ, સ્ટોપ લોસ, પછી પોઝિશન સાઇઝિંગ વગેરેનો સમાવેશ થાય છે. સાદી ભાષામાં સમજીએ તો લોસ લિમિટેડ લેવાનું. જેમ કે આપણે કોઈ પણ ટ્રેડ કરીએ તો જે કેપિટલ યુઝ થાય એનું 2 થી 3% જ રિસ્ક લેવું જરૂરી છે, અને જો વધારે રિસ્ક લેવા જઈએ તો કેપિટલ વાઇપ આઉટ બી થઈ શકે છે. માટે ટ્રેડિંગમાં રિસ્ક મેનેજ કરવું સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે. એ જ પ્રમાણે સ્ટોપ લોસ લગાવવો પણ વધારે જરૂરી છે. જેમ કે અહીંયા અપસાઇડના બ્રેકઆઉટ પર મેં કોલ બાય કર્યો, તો અહીંયા મારો એસએલ હોવો જરૂરી છે, અને જો એસએલ ના હોય તો મોટું લોસ બી થઈ શકે છે અહીંયા. માટે સ્ટોપ લોસ લગાવવો મેન્ડેટરી છે. જો સ્ટોપ લોસ ના લગાવીએ તો એક દિવસ એવો આવે કે બધું કેપિટલ વાઇપ આઉટ થઈ શકે અને પ્રોફિટ બી બધું જઈ શકે છે. આ જ પ્રમાણે પોઝિશન સાઇઝિંગ બી એટલી જ જરૂરી છે. જેમ કે એક લોટથી કરવાની મારામાં હિંમત છે તો એક લોટથી જ ટ્રેડ કરી શકાય. જો હું 2 કે 3 લોટથી ટ્રેડ કરવા જાઉં તો લોસ વધી જાય અને પછી હું હેન્ડલ ના કરી શકું એને. અહીંયા મિત્રો આપણે પહેલું લોસનું વિચારવું પડે, પ્રોફિટ તો પાછળની વાત રહી. માટે રિસ્ક મેનેજમેન્ટમાં પોઝિશન સાઇઝિંગ એટલી જ જરૂરી છે જેટલું કેપિટલ અને સ્ટોપ લોસ છે. તો મિત્રો અહીંયા મારી ભાષામાં મેં બધા બેસિક્સ માર્કેટના કવર કરી આપ્યા તમને. અને જો મિત્રો હવે પર્સનલી આના બધા વિડીયોઝ અલગથી જોઈતા હોય તો કોમેન્ટ કરજો. અને આ વિડીયો મારો ફર્સ્ટ લોંગ વિડીયો છે, માટે ઘણી બધી ભૂલો થઈ છે વિડીયો બનાવવામાં, તો માફ કરજો મિત્રો. અને બેકગ્રાઉન્ડ વોઇસ આવે એના માટે પણ માફ કરજો. અને મિત્રો અહીંયા હું તમને એડવાન્સ સુધી ફ્રીમાં શીખવાડવા માગું છું, માટે કોમેન્ટ કરજો મિત્રો, અને લાઇક કરવાનું ભૂલતા નહીં. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય.